ચાલો આપણે ઇંગ્લિશમાં યસ નોમાં ટૂંકમાં જવાબ દેતા શીખીએ. તો આપણે પહેલાં ટૂંકા રૂપો એના જોઈ લઈએ. ટૂંકા રૂપો નંબર 1 ઇઝ નોટનું ઇઝન્ટ. નંબર 2 જો આર નોટનું આરન્ટ. નંબર 3 એમ નોટનું આરન્ટ. અહીં એમ નોટનું એમન્ટ થતું નથી, ખાસ યાદ રાખજો. નંબર 4 વોઝ નોટનું વોઝન્ટ. નંબર 5 હેવ નોટનું હેવન્ટ. નંબર 6 હેઝ નોટનું એઝન્ટ. આમ યસ અને નોમાં આપણે શોર્ટકટ જવાબ દેવો હોય તો કેવી રીતે દઈ શકાય એ ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો એક્ઝામ્પલ લઈએ. ચાલો આપણે એક્ઝામ્પલ ઉપર સમજીએ. એક્ઝામ્પલ નંબર 1 I am a teacher. TEACHER. આપણે યસમાં શોર્ટમાં જવાબ દેવો હોય તો સૌથી પહેલાં યસ, પછી કોમા. યસ અને નોમાં જવાબ દેવો હોય તો આઈ એમનું યુ આર થઈ જાય. શું થઈ જાય? યુ આર. ખાસ યાદ રાખજો. ફૂલ સ્ટોપ. આઈ એમ હોય તો યુ આર કરવાનું, યુ આર હોય તો આઈ એમ. પણ યસ અને નોમાં જવાબ દેતા હોય તો જ. ચાલો નો, પછી યુ આર નોટ. આપણે આર નોટનું ટૂંકું રૂપ લખશું. આપણે આગળ ઉપર લખેલું છે આરન્ટ. ફૂલ સ્ટોપ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. હી ઇઝ અ ફાર્મર. પહેલાં યસમાં જવાબ દેવી. યસ, પછી કોમા. આ હી ઇઝ, પણ આ કેપિટલ હે તો આપણે સ્મોલ કરવું. યસ હી ઇઝ, પછી ફૂલ સ્ટોપ. પછી નોમાં લો. નો, અહીંયા ઈ પણ કોઈ ફેરફાર થતો નથી. નો ઇઝન્ટ. હીનું હી, ઇઝ નોટ આપણે લખવાનું તો ઇઝ નોટનું ટૂંકું રૂપ લખશું ઇઝન્ટ. નંબર 3 સી ઇઝ અ ગર્લ. પહેલાં યસમાં દઈએ. યસ, પછી કોમા. સીનું સી, ઇઝનું ઇઝ. પછી નોમાં દઈએ. નો, સીનું સી, ઇઝ નોટ લખવાનું, ઇઝ નોટનું ઇઝન્ટ. ફૂલ સ્ટોપ. ચાલો એક્ઝામ્પલ નંબર 4 યુ આર મીના. પહેલાં યસમાં દઈએ. આગળ આપણે કીધું કે યુ આર હોય તો આઈ એમ અને આઈ એમ હોય તો યુ આર. તો કે યસ આઈ એમ. પછી નોમાં દઈશું. આઈનું આઈ. એમનું એમ નોટ. તો એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ થાય. શું થાય? એમન્ટ. સોરી એમન્ટ ન થાય, આરન્ટ થાય. એમન્ટ ક્યારેય થાય નહીં. એમ નોટનું ટૂંકું રૂપ આરન્ટ થાય. નંબર 5 ઇટ ઇઝ અ ડોગ. યસમાં દેવો તો પહેલાં યસ, પછી કોમા. ઇટ ઇઝ, પછી નોમાં દઈએ, પછી કોમા. યસ ઇટ ઇઝ નોટનું આપણે ઇઝન્ટ લખશું. બરાબર. આવા ઉદાહરણો જોવા હોય તો આપણે આગળના સેશનમાં જોઈશું. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરી સબસ્ક્રાઈબ કરો, જેથી અવારનવાર ઇંગ્લિશ જે બાળકોનું ઇંગ્લિશ કાચું હોય એવા બાળકોને આ વિડીયો જોવા મળે, જેથી ઇંગ્લિશમાં થોડા વ્યવસ્થિત થઈ જાય. જય હિન્દ.